આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે નીતિનભાઈ પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોડાયા છે, એમની સાથે મેં વાત કરેલી છે. નિશિતભાઈ પટેલ વિદેશી બાબતોના નિષ્ણાત છે, અને અશોકભાઈ પટેલ જેઓ વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે અને અમેરિકામાં જે ભારતીય સંગઠનો છે તેમની સાથે જોડાયેલા છે અને સમાજ સેવાના કાર્યો કરે છે. નિશિતભાઈ વર્ષોથી કન્સલ્ટિંગનું કામ કરે છે અને અમેરિકાની તમામ નીતિઓનો અભ્યાસ પણ તેમને છે. નિશિતભાઈ, અમેરિકાની અંદર જે પણ આપણા લોકો ઘૂસણખોરી કરે છે તે બે રીતે કરતા હશે. એક તો પ્લેન મારફતે જતા હશે, એ ખોટા વિઝા અથવા જે પણ વિઝાનું સિસ્ટમ છે એનો મિસયુઝ કરતા હશે. પણ બીજા લોકો જે બોર્ડરથી પ્રવેશે છે અને પકડાય છે, પણ પકડાયા બાદની પ્રોસિજર શું હોય છે સાથે એ પણ સાંભળવા મળે છે ને. મારા તો ઘણા ઓળખીતા છે ઉત્તર ગુજરાતના. આ લોકો જે ત્યાં પહોંચી જાય છે, પકડાય છે, પછી કેવી રીતે કાયદેસર થાય છે. ત્યાં તમે બહુ જ સચોટ આ સવાલ પૂછ્યો છે રોનકભાઈ. અહીંયાથી જે લોકો ગેરકાયદેસર જતા હોય છે એ કોઈ પણ પ્રકારે પ્રકારે અમેરિકાના બોર્ડરના દેશો સુધી પહોંચી જાય છે, જેવી રીતે કે કેનેડા અથવા મેક્સિકો. અમેરિકાની બોર્ડર આ બે દેશને લાગુ પડતી હોય છે. હવે એ લોકો ડાયરેક્ટ કેનેડા કે ડાયરેક્ટ મેક્સિકો પણ નથી જતા, એ વાયા માધ્યમ દ્વારા જાય છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે અહીંયાથી કોઈ દુબઈ, ત્યાંથી યુરોપથી પછી કોઈ અલ સાલ્વાડોર, ત્યાંથી પછી મેક્સિકો. હવે એ લોકો જ્યારે ઇલીગલ પ્રવેશતા હોય છે ત્યારે ત્યાં ઇલીગલ પ્રવેશ્યા પછી એમને ત્યાં સર્ટન પ્રોસિજર ફાઇલ કરવી પડતી હોય છે, જેને એ લોકો રેફ્યુજી ક્લેમ કહે છે. આ રેફ્યુજી ક્લેમને સમજો. આ રેફ્યુજી ક્લેમ એ અમેરિકાની અંદર એક એવો નિયમ છે કે માનવતા ખાતર બનાવેલો નિયમ છે, જેની અંદર તમારા દેશમાં કોઈ ગૃહયુદ્ધ ફાટી જાય, તમારા દેશની અંદર જીવન મરણનો સવાલ હોય, તમારા દેશમાં ખાવાના સુધીના ફાંફા હોય, એવા વ્યક્તિઓને અમેરિકા એના ત્યાં રાજ્યશ્રમ આપે, એનો આ કાયદો છે. એના કાયદાનો આ લોકો દુરુપયોગ કરે છે. તો આવા લોકો કોઈ પણ રીતે અહીંયા આગળ ઇન્ડિયામાં એના ખાવાના ફાફા હોય છે, અથવા ઇન્ડિયાની અંદર એમની પાસે પૈસા નથી અને એટલે અમેરિકા જાય છે, એવું તો છે જ નહીં. કારણ કે આપણે બધા ઇનડાયરેક્ટલી જાણીએ જ છીએ કે આની અંદર અહીંયાથી અમેરિકા જનારના ભાવ પહેલા 20 લાખ, 30 લાખ, 40 લાખ, 50 લાખ, 60 લાખ, 70 લાખ એકદમ વધતા જ જતા હતા. હવે તમે સમજો કે 60-70 લાખ રૂપિયા ખર્ચીને જવાવાળો વર્ગ ગરીબીની અંદર તો ગણાય નહીં. કાયદેસર આ વસ્તુ ખોટી જ છે, જે બંધ થવી જોઈતી હતી. આનો કંઈક ને કંઈક ફાયદો આપણા ગુજરાતીઓને થશે. આ ઇલીગલી જવાનો રસ્તો અટકશે અને લોકો કાયદેસર રીતે જવાનો આગ્રહ રાખશે, જેનાથી એમનો ખર્ચો ક્યાંક ને ક્યાંક ઘટશે. લેભાગુ તત્વો આની અંદર જે લાભ લેતા હતા એ સદંતર બંધ થઈ જશે. અને જેને કહેવાય ને કે જે ગેરકાયદેસર મોકલતા હતા એજન્ટ્સ અથવા એવા કોઈ આખા ગ્રુપ હોય એવા, એમની અંદર તો આ ટ્રમ્પના એક્શનથી સોપો પડી ગયો છે. એ લોકો તો અત્યારે બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા છે કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓનો જાળ એમના સુધી ના પહોંચે. એટલે જો તમે કાયદેસર જવા માંગતા હોય તો સારું છે ને. હવે પછી આ ત્યાં રેફ્યુજી ગયા પછી ક્લેમ કરે. રેફ્યુજી ક્લેમ કરતી વખતે તમને જાણીને બહુ આશ્ચર્ય થશે રોનકભાઈ કે ત્યાં આગળ જે પ્રોસિજરની અંદર એવા બધા લોકો ભારત વિરુદ્ધ, ભારતીય ગવર્મેન્ટ વિરુદ્ધ, ભારતની પ્રોસિજર વિરુદ્ધ ખરાબ વસ્તુ લખાવતા હોય છે કે અમારી ઉપર ભારતમાં આવા અત્યાચાર થાય છે, અમારી ઉપર ભારતમાં ભેદભાવ થાય છે, અમારી ઉપર ભારતની સરકાર આવી રીતે કાર્ય કરે છે, અમારી કોર્ટ, અમારી કચેરી અમારું સાંભળતી નથી. આવા આક્ષેપો એ લોકો ભારત સરકાર ઉપર લગાવતા હોય છે. અને એવા આક્ષેપોના માધ્યમ દ્વારા એ અમેરિકન ગવર્મેન્ટને કહેતા હોય છે કે અમને તમારા દેશમાં તમે શરણ આપો. આવી આખી આ પ્રોસિજર છે. જ્યારે તમે કોઈ આવી પ્રોસિજર અને આવા જે 33 લોકો પાછા આવ્યા છે એમની જો આવી કોઈ પ્રોસિજર કરી હોય ને જો તમે વાંચો સાહેબ, તો તમારા ખુદના એઝ અ ભારતીય તરીકે રૂંવાટા ઊભા થઈ જાય કે ખરેખર આપણા દેશ વિશે આટલું બધું ખરાબ લોકો કહી અને ત્યાં રહેવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. રોનકભાઈ, નિશિતભાઈ, આ ટ્રમ્પ સરકારની મંશા છે શું? અત્યાર સુધી તો ટ્રમ્પ સરકારને જે એક્શનથી એવું દેખાય છે કે જે લોકો બોર્ડર ક્રોસ કરી અને ઇલીગલી ગયા છે અથવા જેની પાસે કાયદેસરના રસ્તેથી નથી ગયા એવા લોકોને, અને એની સાથે સાથે જે લોકો ક્રિમિનલ એક્ટિવિટીમાં ત્યાં જોડાયેલા છે, જેના નામે કોકનો કોક સ્કેમ, કોકનો કોક ક્રિમિનલ એક્ટિવિટી ત્યાં પ્રોસિજર થયેલી છે, એવા લોકોને એ દેશની અંદરથી બહાર કાઢવાની યોજના છે, એવું અત્યારના સ્ટેજ સુધી લાગી રહ્યું છે. નિશિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હું તો પોલીસમાં લઈશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ.